હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીના ભજીયા. એકદમ ટેસ્ટી અને ચટપટા બનાવીશું. તો આગળ 2 થી 4 રોટલી આપણે વધેલી લઈ લીધી છે. હવે એક બાઉલમાં બેસન લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ચપટી હળદર અને હિંગ એડ કરીશું, મરી પાવડર અને ધાણા એડ કરીને સરસ એવું આપણે બેટર બનાવી લેવાનું છે. તો આપણે જે બટાકાવાળાનું બેટર બનાવીએ છીએ એ રીતનું બેટર રાખવાનું છે. આવ્યું આપણે અહીં આગળ 3 બોઇલ બટાકા લઈ લીધા છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાં, ચપટી હળદર, ગરમ મસાલો એડ કરીશું, લાલ મરચું, તીખાશ પ્રમાણે ચીલી ફ્લેક્સ, મરી પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, આમચૂર પાવડર એડ કરીશું, ચાટ મસાલો થોડોક એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, ધાણા એડ કરીને સરસ એવું મિક્સ કરીને બેટર જેવું બનાવી લઈશું આપણે. હવે એક રોટલી લઈ લઈશું, એની પર સ્પ્રેડ કરી લઈશું બધી બાજુ સરસ એવું. થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું ઉપર અને બીજી રોટલી પણ એડ કરી દઈશું. સરસ એવું પ્રેસ કરી લેવાનું છે. હવે કટ લગાડી લઈશું. તો આપણે એક રોટલીના 4 ભાગ પાડીશું. આ રીતના આપણે 4 ભાગ પાડી લેવાના છે. હવે તરી લઈશું. તો બેસનની અંદર આપણે સહેજ ચપટી સોડા અને ગરમ તેલ એડ કરીને મિક્સ કરી લઈશું. હવે અંદર ડીપ કરી અને તેલમાં તરી લઈશું. બેસનમાં ડીપ કરીને તેલમાં એડ કરી દેવાનું છે. પછી સરસ ધીમા તાપે એને તરાવા દઈશું આપણે. એવો કલર થોડોક ચેન્જ થાય ને પછી સરસ આપણા તરાઈ ગયા છે. 3 થી 4 મિનિટ થઈ ગયા છે. તો જોઈ શકો છો સરસ રોટલીના ભજીયા રેડી થઈ ગયા છે. તો કટ કરીને બતાવું તો સરસ દેખાય છે રોટલીના ભજીયા. તો સર્વ કરી લઈશું ટોમેટા કેચઅપ જોડે.